Welcome all in the tutorial of programming in C++. I am Bhailal Limbasia, lecturer Shri Usha Polytechnic, Surendranagar. So in this tutorial, we are going to learn object-oriented programming. So તમે ફ્યુચરમાં એટલે કે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર જે લેંગ્વેજ ભણવાના છો જેમ કે જાવા, PHP, C#, અથવા તો VB.NET અથવા તો કોઈ પણ ફ્યુચરની અંદર તમે જે કોઈ પણ લેંગ્વેજ ભણશો એ બધી લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બેઝ છે. તો આપણે એમ કહી શકીએ કે C++ છે એ બધી લેંગ્વેજનું બેઝ છે. જો તમને C++ સારી રીતે આવડતું હશે, જો તમારા બધા જ કન્સેપ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ક્લિયર હશે તો એ લેંગ્વેજ તમને ઇઝીલી આવડશે. So let us start our unit number first, that is principle of object oriented programming. તો અહીંયા તમે એક ટર્મ જોવો છો અને એ ટર્મ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓકે, આ ટર્મ આપણા માટે નવી છે. આગામી સ્લાઇડ્સની અંદર આપણે જોશું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે શું. સો C++ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એની હિસ્ટ્રી જોઈ લઈએ કે what is the history of C++. So C++ is a language that supports object oriented programming as well as procedure oriented programming. તો અહીંયા બે ટર્મ આવી છે, એક તો પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પણ છે અને બીજી ટર્મ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આ બંને પ્રોગ્રામિંગ શું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોશું. અને મેઇન વાત એ કે C++ છે એ એક્સટેન્શન ઓફ સી પ્રોગ્રામિંગ છે. એનો મતલબ એવો કે C++ ની અંદર સીની બધી જ ફીચર્સ આવરી લેવામાં આવી છે, ઇન્ક્લુડ કરી લેવામાં આવી છે, પ્લસ C++ ની અંદર એક્સ્ટ્રા ફીચર્સ પણ આપવામાં આવી છે. એટલા માટે એને C++ કહેવામાં આવે છે. C++ was created by Brandon Strostrup in 1983 at Bell Laboratories. 1983 આ લેંગ્વેજ છે ઇન્વેન્ટ કરવામાં આવી છે અને ઇટ ઇઝ ફર્સ્ટ નેમ વોઝ સી વિથ ક્લાસીસ. એટલે એને પહેલાં C++ કહેવામાં નહોતું આવતું, પહેલાં એ લેંગ્વેજ સી વિથ ક્લાસીસ તરીકે યુઝ થતી હતી. ક્લાસીસ અને એ બધું શું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું. નાઉ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો આ બે અત્યારે આપણે જોઈએ કે આપણા સિલેબસની અંદર બે ટાઈપના પ્રોગ્રામિંગ છે, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એ સિવાયના ઘણા બધા પ્રોગ્રામિંગ સ્ટાઇલ્સ અથવા તો પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ અવેલેબલ છે. સો પ્રોગ્રામિંગ લેંગ્વેજને કયા બેઝ ઉપર ડિવાઈડ કરવામાં આવે છે એ આપણે જાણીએ. તો બેઝડ ઓન સ્ટાઇલ ઓફ પ્રોગ્રામિંગ we divide our languages into programming languages. એટલે કે પ્રોગ્રામ કરવાની સ્ટાઇલ્સ, પ્રોગ્રામ લખવાની સ્ટાઇલ્સ ઉપરથી અથવા તો પ્રોગ્રામ બનાવવાની સ્ટાઇલ્સ ઉપરથી આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજને ડિવાઈડ કરીએ છીએ. સો વોટ ઇઝ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ? પ્રોસિજરલ ઓરિએન્ટેડ ઇઝ અ સ્ટાઇલ ઓફ પ્રોગ્રામિંગ વેર પ્રોસિજર્સ આર ધ મેઇન સ્ટ્રક્ચરલ ફીચર્સ ઓફ પ્રોગ્રામ. એટલે કે પ્રોસિજરનું બીજું નામ અથવા તો એને આપણે કહી પણ શકીએ કે ફંક્શન. સી લેંગ્વેજની અંદર આપણે ભણી ગયા છીએ કે ફંક્શન એટલે શું. એન્ડ બેઝિક ડેટા ટાઈપ્સ આર ધ મેઇન ફોર્મ ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ એક મોટો પ્રોગ્રામ આપેલો છે અથવા તો પ્રોબ્લેમ આપેલો છે, એ બહુ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, આપણે એને એક જ વારમાં એને સોલ્વ કરી શકતા નથી. તો આપણે શું કરીએ છીએ, એ મોટા કોમ્પ્લેક્સ પ્રોગ્રામને નાના નાના સબ પ્રોબ્લેમ્સની અંદર ડિવાઈડ કરી દઈએ છીએ. ત્યારબાદ એ નાના નાના સબ પ્રોબ્લેમ્સને આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ છીએ. ઇન્ડિવિડ્યુઅલ સબ પ્રોબ્લેમ્સના સોલ્યુશન મળી ગયા બાદ એ બધા સબ પ્રોબ્લેમ્સને આપણે કમ્બાઈન કરી દઈએ છીએ, બધા સોલ્યુશનને કમ્બાઈન કરી દઈએ છીએ અને આપણો જે મેઇન કોમ્પ્લેક્સ પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. તો આ ટાઈપની જે પ્રોગ્રામિંગ અપ્રોચ છે અથવા તો સ્ટાઇલ ઓફ પ્રોગ્રામિંગ છે
એ ટાઈપના પ્રોગ્રામિંગને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પણ કહે છે. આપણે જે પ્રીવિયસ સેમેસ્ટર્સની અંદર સી પ્રોગ્રામિંગ અને એડવાન્સ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભણી ગયા એ બંને લેંગ્વેજ અથવા બંને સબ્જેક્ટ એટલે તો હોલ સી લેંગ્વેજ ઇઝ અ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. કેમ? કારણ કે સી લેંગ્વેજ ફંક્શન્સ સપોર્ટ કરે છે એટલા માટે. નાઉ નેક્સ્ટ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. મેં કહ્યું એ પ્રમાણે બેઝડ ઓન સ્ટાઇલ ઓફ પ્રોગ્રામિંગ વી કેન ડિસાઇડ which language support which programming. So here object oriented programming is style of programming based on the concept of objects which can contain data in the form of fields and code in the form of procedures. આ ઓબ્જેક્ટ્સ શું છે, ક્લાસ શું છે, એ બધું ડિટેલ્સમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. અહીંયા સિમ્પલ આપણે એટલું સમજવાનું છે કે C++ છે એ ઓબ્જેક્ટ્સ અને ક્લાસ સપોર્ટ કરે છે. અહીંયા બધું જ ઓબ્જેક્ટના ફોર્મમાં હોય છે એટલા માટે આ લેંગ્વેજને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પણ કહે છે. સો before start the object oriented programming of features of object oriented programming, let us see what is the difference between the procedure oriented programming and object oriented programming. So first is, it is emphasis on doing things not on data. એટલે કે POP ની અંદર આપણે ડેટા ઉપર ફોકસ નથી કરતા પણ પ્રોગ્રામ કેવી રીતે વર્ક કરશે એના ઉપર વધારે ભાર આપીએ છીએ. એટલે કે આપણે ફંક્શન્સ અને એ બધું બનાવવામાં વધારે ભાર આપીએ છીએ. ડેટા કેવી રીતે પ્રોસેસ થશે, ડેટાનું શું થશે એના ઉપર આપણે વધારે ફોકસ કરતા નથી. જ્યારે OOPની અંદર આપણે વધારે ડેટા ઉપર ફોકસ કરીએ છીએ, નહીં કે પ્રોસિજર અથવા તો ફંક્શન ઉપર. આપણો મેઇન એમ છે ડેટા. નાઉ સેકન્ડ વન ઇઝ મેઇન ફોકસ ઇઝ ઓન ફંક્શન એન્ડ પ્રોસિજર ધેટ ઓપરેટ ઓન ડેટા. મેં કહ્યું એ રીતે કે આપણે ફંક્શન્સ અને પ્રોસિજર બનાવવા ઉપર વધારે ધ્યાન આપીએ છીએ, નહીં કે ડેટા ઉપર. જ્યારે OOPની અંદર મેઇન ફોકસ ઇઝ ઓન ધ ડેટા દેટ ઇઝ બિંગ ઓપરેટેડ. એટલે કે જે ડેટા ઓપરેટ થવાનો છે એના ઉપર આપણું વધારે ફોકસ રહે છે. હવે અપ્રોચની વાત કરીએ તો POPની અંદર અપ્રોચ ટોપ ડાઉન અપ્રોચ છે, જ્યારે OOPની અંદર અપ્રોચ બોટમ અપ અપ્રોચ છે. ટોપ ડાઉન અપ્રોચ એટલે શું? એટલે કે આપણી પાસે સૌપ્રથમ આપણી પાસે પ્રોબ્લેમ છે, આપણે એ પ્રોબ્લેમ્સનું સબ પ્રોબ્લેમ્સમાં ડિવાઈડ કરીએ છીએ, એટલે કે ફંક્શન્સની અંદર ડિવાઈડ કરીએ છીએ. એ સબ પ્રોબ્લેમ્સના આપણે સોલ્યુશન્સ ફાઇન્ડ કરીએ છીએ. ત્યારબાદ સોલ્યુશન મળી ગયા પછી આપણે સબ પ્રોબ્લેમ્સને કમ્બાઈન કરીએ છીએ અને એક ફાઇનલ સોલ્યુશન લઈએ છીએ. આવા અપ્રોચને કહેવાય છે ટોપ ડાઉન અપ્રોચ. એટલે કે ટોપથી સ્ટાર્ટ કરીએ છીએ અને એન્ડ સુધી જઈએ છીએ. જ્યારે બોટમ અપ અપ્રોચની અંદર શું થાય છે કે આપણે સોલ્યુશનથી શરૂ કરીએ છીએ, અલગ અલગ સોલ્યુશન્સ ફાઇન્ડ કરીએ છીએ, એ અલગ અલગ સોલ્યુશનને પછી કમ્બાઈન કરીએ છીએ અને પછી આપણે પ્રોબ્લેમ્સ ઉપર જઈએ છીએ. દેટ ઇઝ કોલ્ડ બોટમ અપ અપ્રોચ. નેક્સ્ટ વન ઇઝ લાર્જ પ્રોગ્રામ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલર પ્રોગ્રામ્સ નોન એઝ ફંક્શન્સ. જે રીતે મેં કહ્યું એ પ્રમાણે જ્યારે OOPની અંદર લાર્જ પ્રોગ્રામ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ક્લાસીસ એન્ડ ઓબ્જેક્ટ્સ. ઓકે, તો OOPમાં બધું જ ઓબ્જેક્ટ બેઝ હશે અને કેવી રીતે વર્ક કરે છે ઓબ્જેક્ટ અને ક્લાસ એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું. મોસ્ટ ઓફ ધ ફંક્શન શેર્ડ ગ્લોબલ ડેટા. બધા જ ફંક્શન છે એ POPની અંદર ગ્લોબલ ડેટા શેર કરે છે, જ્યારે OOPની અંદર ડેટા ઇઝ ટાઈડ ટુગેધર વિથ ફંક્શન ઇન ધ ડેટા સ્ટ્રક્ચર. એટલે કે જો તમારે ડેટા યુઝ કરવો હોય તો એ પર્ટિક્યુલર ક્લાસના ફંક્શનનો જ યુઝ કરવો પડે છે. નેક્સ્ટ, ડેટા મૂવ્સ ઓપનલી ઇન ધ સિસ્ટમ ફ્રોમ વન ફંક્શન ટુ અનધર ફંક્શન. એટલે કે એક ફંક્શનમાંથી બીજા ફંક્શનની અંદર ડેટા ઇઝીલી એક્સેસ કરી શકાય છે. કેમ? કારણ કે ડેટા ગ્લોબલ છે. જ્યારે OOPની અંદર ડેટા ઇઝ હિડન એન્ડ કેન નોટ બી એક્સેસ બાય એક્સટર્નલ ફંક્શન્સ. OOPની અંદર સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે કોઈ પણ ડેટા છે કોઈ પણ વ્યક્તિ એક્સેસ કરી શકતો નથી. જો એમની પાસે એક્સેસ રાઇટ હશે તો જ એ ડેટા એક્સેસ કરી શકશે.
એ વધારાની ફીચર્સ ઓઓપીની અંદર એડ કરેલ છે જે પીઓપીની અંદર નથી. નેક્સ્ટ, એડિંગ ઓફ ડેટા એન્ડ ફંક્શન ઇઝ ડિફિકલ્ટ. ઓકે, પીઓપીની અંદર એકવાર પ્રોગ્રામ થયા પછી ડેટા અને ફંક્શન્સ એડ કરવા ડિફિકલ્ટ છે, જ્યારે એડિંગ ઓફ ડેટા એન્ડ ફંક્શન્સ ઇઝ ઇઝી ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. Concepts like inheritance, polymorphism, data encapsulation, abstraction, access specifier are missing in POP. કેમ? કારણ કે સી લેંગ્વેજ છે એની અંદર આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચર્સ અવેલેબલ નથી, જ્યારે આ બધી જ ફીચર્સ પીઓપીની અંદર અવેલેબલ છે. એક્ઝામ્પલ્સ આર સી, ફોર્ટ્રાન એન્ડ પાસ્કલ્સ જે પીઓપીના એક્ઝામ્પલ છે, એન્ડ C++, જાવા, C# અને મેની મોર, પાયથન, ઘણી બધી લેંગ્વેજીસ છે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સપોર્ટ કરે છે.